લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગ્રધા નાયબ પોલીસ અધિક્ષક ધાંગ્રધા ડિવિઝન 100 કલાક દરમિયાન અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી ધાંગ્રધા ડિવિઝન પોલીસ આજરોજ જેડી પુરોહિત નાયબ પોલીસ અધિક્ષક ધાંગ્રધા ડિવિઝન તથા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી શાખા સુરેન્દ્રનગર તથા તેઓની ટીમ તેમજ એસઓજી શાખા સુરેન્દ્રનગર તથા તેઓની ટીમ તથા પોલીસ ઇન્સ્પેક્ટર ધાંગ્રધા સિટી સિનિયર પોલીસ સબ ઇન્સ્પેક્ટર ધાંગ્રધા તાલુકા પોલીસ સ્ટેશન તેમજ ડિવિઝનના પોલીસ કર્મચારી દ્વારા ધાંગ્રધા ડિવિઝન વિસ્તારમાં મોટા પાયે અને સક્રિયપણે પ્રોહી જુગાર તથા ખનીજ ચોરી તથા શરીર સંબંધી મિલકત સંબંધી અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ કુલ 133 અસામાજિક તત્વોને ધાંગ્રધા ડિવિઝન કચેરી ખાતે બોલાવી સરકારના 100 કલાક ઝુંબેશ અન્વયે ભવિષ્યમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ નહીં કરવા સમજ કરવામાં આવેલ છે. તેમજ અસામાજિક તત્વોને રાઉન્ડ અપ કરી તેઓની અદ્યતન વિગતો મેળવી તેઓની હાલની પ્રવૃત્તિ બાબતે પૂછપરછ કરી લગત થાણા અધિકારીઓને આવા અસામાજિક તત્વો ઉપર સતત વોચ રાખવા સૂચના કરવામાં આવેલ છે. તેમજ ગેરકાયદેસર બાંધકામ દબાણ જાતેથી દૂર કરવા અલ્ટિમેટમ આપવામાં આવેલ છે. તેમ છતાં જાતેથી કાર્યવાહી નહીં કરવામાં આવે તો સ્થાનિક નગરપાલિકા ગ્રામ પંચાયત તેમજ પીજીવીસીએલની ટીમોને સાથે રાખી આવા અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે અંગેની સમજ કરવામાં આવેલ. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ધાંગ્રધા ડિવિઝનના કુલ 6 પોલીસ સ્ટેશનના 6 પોલીસ સ્ટેશનમાં કુલ લિસ્ટ પ્રમાણે 381 અસામાજિક તત્વો છે, જેમાં શરીર સંબંધી ગુના, વ્યાજખોર, ખંડણીના, મિલકત સંબંધી, પ્રોહિબિશન, જુગાર તથા લેન્ડ ગ્રેબિંગના ગુનાના આરોપીઓ જે છે એ લોકોને આજે અત્રે ડીવાયએસપીની કચેરીના ગ્રાઉન્ડમાં બોલાવવામાં આવેલા અને 100થી વધુ ઈસમો હાજર રહેલા, જે તમામ ઈસમોની મિટિંગ લીધેલ છે અને તેઓએ ભૂતકાળમાં જે ગુના કરેલા છે તેની માહિતી મેળવી અને ભવિષ્યમાં તેઓએ કેવી રીતે રહેવું, સમાજને કઈ રીતે ફાયદારૂપ થવું તથા કાયદામાં પાસા તડીપાર વિશેષ જોગવાઈઓ જે છે ગુજસીટોક એની પણ સમજ કરવામાં આવી કે ભવિષ્યમાં તમે બીજા કોઈ ગુના કરશો તો બીએનએસની કલમ પ્રમાણે પણ 112 અને 113 મુજબ અને 111 મુજબ કાર્યવાહી થશે અને લાંબા સમય સુધી તમે જેલમાં રહેશો તો તમારા પરિવારના સભ્યોનું શું થશે તે બાબત પણ સમજ કરવામાં આવી છે. અને મોટાભાગના જે હાજર 100થી વધુ ઈસમો હતા એ લોકોએ ગેરંટી આપી છે કે અમે ભૂતકાળમાં જે ભૂલ કરી છે ભવિષ્યમાં નહીં કરીએ અને અમારાથી કંઈક ભૂલ થઈ જશે તો એ સુધારવા અમે પ્રયત્ન કરીશું અને અમને પોલીસને ગેરંટી આપી છે કે હવે ભવિષ્યમાં અમે કોઈ પણ ગુના નહીં કરીએ. ને આવનારા સમયમાં સર આ લોકો બીજી ગેરપ્રવૃત્તિ કરે તો આમની ઉપર પોલીસ શું એક્શન લેશે? આજે જે ઈસમોને બોલાવવામાં આવેલા હતા એ તમામની વિરુદ્ધમાં 2 કે તેથી કોઈ પણ હેડના ગુના દાખલ છે. જો ભવિષ્યમાં હવે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ગેરકાયદેસર કરશે અને ગુના દાખલ થશે તો બીએનએસની 111 અને 12 કલમ લગાવવામાં આવશે, જેની અંદર ઓછામાં ઓછા 1 વર્ષ સુધી નામદાર કોર્ટ પણ જામીન આપતી નથી. તેમજ જે લોકો વિરુદ્ધ પાસા કે તડીપારની કાર્યવાહી થઈ શકશે એમને પાસા અને તડીપાર કરી અને સુરેન્દ્રનગર સિવાયની અન્ય જિલ્લાઓની જેલમાં પણ એમને મોકલીને કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત હાલની અંદર ડીજી સાહેબશ્રીના હુકમ પ્રમાણે તમામ અસામાજિક તત્વોના ઘરે વીજ ચેકિંગ પણ ચાલુ છે અને ગેરકાયદેસર જે મળી આવે છે એ કનેક્શનો કાપી અને દંડની જોગવાઈ છે એ પ્રમાણે દંડ પણ કરવામાં આવેલા છે અને નગરપાલિકા અને સ્થાનિક પંચાયતને સાથે રાખી અને જે પણ અસામાજિક તત્વો છે એ અસામાજિક તત્વોએ પોતાના રહેણાંક કે આજુબાજુ ઓફિસ કે દુકાનોની અંદર કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ દબાણ કે અન્ય ચીજ વસ્તુઓ કરેલી હશે તો એ હટાવવાની કામગીરી પણ હાલમાં ચાલુ છે.